હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ મિત્રો. તો આપણે આવી ગયા છે સંસ્થા પર રસોઈ માટે. ચૂલો સળગાવી દીધો અને આપણે ભાત મૂકી દીધા છે. ભાત મુકાઈ ગયા? સારું, ચાલો તો શરૂઆત કરશું. જોઈ મિત્રો આજે શું બનાવશું રસોઈમાં. તો મિત્રો આજે આપણે આપણી કાઠિયાવાડી કઢી વઘાડશું, હળદરવાળી પીળી કઢી. તો આપણે દહીં અને ચણાનો લોટ બ્લેન્ડ મિક્સ કરી લીધું છે, બરાબર. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, કઢી વઘાડશું મિત્રો. આખો મસાલો લીધો છે, તજ, તીખા, લવિંગ, બાદિયા, સૂકા મરચાં, હિંગ, મેથી છે. લીમડો નાખશું. તો આપણે નાખશું આદુ મરચાંની પેસ્ટ, લસણ નાખશું. આપણે નાખશું લીલી હળદર ને આંબા હળદરની પેસ્ટ. શિયાળો છે મિત્રો, તો હળદર ખાવી જરૂરી છે. બેટર નાખી દઈશું કઢીનું. આપણે થોડુંક નાખશું લાલ મરચું પાવડર. આપણે આજે આપણી કાઠિયાવાડી કઢી બનાવેલી છે, તો પીળી કરશું. થોડીક હળદર પાવડર નાખશું અને થોડોક એવો ધાણા જીરુંનો પાવડર. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું મિત્રો. આપણે ઉકળી જાય 10 થી 15 મિનિટ પછી ચાખી લેશું. જો ખાટી હોય તો ખાંડ અથવા ગોળ તમે સ્વાદ મુજબ નાખી શકો. બાકી આ કઢી તો આપણે ખાટી અને તીખી જ ખાવાની હોય, લસણવાળી છે. તો મિત્રો આપણે કઢી ઉકળી ગઈ, બરાબર. કઢી નાખવાનું કાંઈ ખાટી નથી ને. તો આપણી કઢી તૈયાર છે. તો શાકમાં આજે આપણે ફુલાવર છે, રીંગણા છે અને બટાટાનું મિક્સ શાક બનાવશું. તો આપણે મોટા પીસમાં કટ કરેલા છે ફુલાવર, કોલીફ્લાવર, રીંગણા છે લાંબા પીસમાં કટ કરેલા છે. તો ફ્રાય કરીને શાક બનાવશું મિત્રો. તો આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે ફ્રાય માટે. તો આપણે ફ્રાય માટે તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ ફુલાવર ફ્રાય કરી લઈશું. એકદમ આપણે મીડિયમ ફ્લેમ પર રાખશું મિત્રો, નહીતર ફુલાવરમાં દાજ પડી જશે, બળી જશે. તો મિત્રો આપણે આપણી કઢી ઉકળી ગઈ છે અને ફ્રેશ ધાણા ભાજી કટિંગ કરીને નાખી દીધા છે. વ્યવસ્થિત આપણે ઘાટી કઢી થઈ ગઈ છે ઉકળીને. તો આ બાજુ આપણે ફુલાવરને જોઈ લઈ. તો આપણે ફુલાવર, કોલીફ્લાવર ફ્રાય થઈ ગયું છે, સોફ્ટ થઈ ગયું છે. બહુ આપણે ક્રિસ્પી નહીં કરી, બહુ કડક નહીં થવા દે. તો આપણે ફુલાવર ફ્રાય થઈ ગયું છે. બટાટા નાખી દેશું.
આપણે બટાટા ફ્રાય કરી લઈશું. મિત્રો આપણે શાકમાં વટાણા પણ નાખશું. તો વટાણાને આપણે બોઇલ કરી લીધા છે અને આપણે બટેટા અત્યારે ફ્રાય કરીશું. રોટલીની તૈયારી હાલે છે. આપણે રવો પણ બનાવશું. તો રવો શેકી લઈ, રવાનો શીરો હારે આપણે રોટલીનું કામ ચાલુ છે. ભાત પણ આપણે બફાઈ ગયા છે. તો મિત્રો આપણે બટેટા ફ્રાય થઈ ગયા છે. આલુ પણ ફ્રાય આપણે કરી લીધા છે. તો કાઢી લેશું. તો મિત્રો આપણે ફુલાવર બટેટા ફ્રાય થઈ ગયા છે. તો રીંગણા પણ ફ્રાય કરી લેશું. તો મિત્રો આપણે બટેટા ફ્લાવર રીંગણા ફ્રાય થઈ ગયા છે. તો શાકનો વઘાર કરશું. જીરું નાખશું મિત્રો, હિંગ નાખશું, આપણે ડુંગળી અને ટમેટાની પ્યુરી બનાવેલી છે નાખશું. અને આદુ મરચાંની પેસ્ટ નાખશું મિત્રો. લસણની પેસ્ટ નાખશું. આપણે લીલી હળદરની પેસ્ટ નાખશું. શિયાળો છે તો મિત્રો લીલી હળદર શાક દાળમાં નખાય, ટેસ્ટ પણ આવે અને હેલ્થ માટે પણ સારું ગણાય લીલી હળદર. તો સ્વાદ મુજબ મીઠું નાખી દેશું. મિત્રો થોડી હળદર, ધાણા જીરું પાવડર અને મરચું પાવડર નાખી દેશું. તો બોઇલ વટાણા, બાફેલા વટાણા નાખી દઈશું આપણે. તો ફ્રેશ ધાણા ભાજી પણ આમાં એડ કરી દઈશું. થોડી વાર મસાલા હારે ભળી જાય તો સ્વાદ શાકમાં સારો આવે. તો મસાલા આપણે સારી રીતે ફ્રાય થઈ ગયા છે. આપણે તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. તો આપણે ફ્રાય કરેલા રીંગણા, ફુલાવર અને બટેટા નાખી દઈશું. 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરશું, સોતે કરશું સ્મૂથલી. તો શાક રેડી છે. આપણે ફ્રાય રીંગણા, બટેટા અને ફુલાવરનું શાક. ફ્રેશ ધાણા ભાજી નાખી દઈએ. આપણે એટલી બનાવી છે, આપણે તૈયારી હાલે છે. તો બધું ડન છે. આજે રસોઈમાં કઢી બનાવેલી છે, સલાડ છે, બરાબર, ભાત છે, બધું રેડી છે. શીરો બની ગયો છે. તો રોટલી બનાવી લઈએ એટલે આપણે આપણી રસોઈ આજની પૂરી. તો મિત્રો રસોઈ કેવી લાગે છે તમને? કોઈ સજેશન હોય તો આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો, લાઈક શેર કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો.